ભરૂચના આમોદ તાલુકાના સરભાણ ગામે વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। ગામમાં નિર્માણ પામનાર પંચાયતના મકાન માટે ખાતમુહૂર્ત વિધિ ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ દીપક ચૌહાણ, મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી રીટાબેન પટેલ, માજી પ્રમુખ વિમલ પટેલ તેમજ ગામના સરપંચ શ્વેતા પટેલ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ નવું પંચાયત મકાન અંદાજિત ₹25 લાખની ગ્રાન્ટમાંથી તૈયાર થવાનું છે। મકાનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ ગામ લોકોને વિવિધ શાસકીય સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ થશે, જેનાથી ગામના સર્વાંગી વિકાસમાં વધારો થશે। સરભાણ ખાતે આજના પવિત્ર દિવસે, આજે એકાદશીનો પવિત્ર દિવસ છે, ત્યારે સરભાણ ગામ પંચાયતનું આજથી થોડા દિવસ પૂર્વે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પરંતુ આજે સરભાણ ખાતે આ મંજૂર થયેલી ગામ પંચાયત તેનું આજે ભૂમિ પૂજન કરી અને એનું કામ શરૂ કરવામાં આવ્યું। આ બદલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું જંબુસર વિધાનસભાના તમામ જનતા વતી હું હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું। વિશેષમાં આ ખાતમુહૂર્તની અંદર ગામના સરપંચશ્રી, તાલુકાના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખ તેમજ હાલના બીજેપીના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, સૌ આગેવાનો અને ગામના સૌ શ્રેષ્ઠીઓ હાજર રહી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવ્યો અને આ કામ વહેલું શરૂ થાય અને વહેલું પૂર્ણ થાય અને આ ગામની પંચાયત પુનઃ કાર્યરત થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। અને આ પંચાયત લગભગ 25 જેટલા લાખની મતબાર રકમથી આ પંચાયત સારી, સુંદર અને તલાટીના નિવાસ સાથેની આ પંચાયત બનવા જઈ રહી છે। એ બદલ પણ સરકારશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।